ક્યાંક ને ક્યાંક હવે 14માંથી જે વાયરલ કર્યા છે તો એ તો હવે સમાજ શું દુનિયાએ જોઈ રહી છે કે આ લોકો ગદ્દાર જ કહેવાય. જો એમાં આપણા 14 જણામાં જો તમે લોકો કોઈ સ્વસ્થ પોતે એમ કે પોતે એટલા એકબીજાને ઓલા નથી રહી શકતા તો તમે સમાજ માટે શું રહેશો કાલ સવારે? સમાજને તો આવા આગેવાનો સમાજને શું આપશે એમ કે 14માંય ગદ્દારી થાય છે તો પછી હજી તો અંદરો અંદર કેટલું હશે. પણ એ કાલને કાલ સવારે અત્યારે પીટીમાં મેં ઢાંકી દીધું છે. પણ આ સંકલન સમિતિ લાંબો ટાઈમ ચાલે નહીં, હતી પણ નહીં. સંકલન સમિતિનું સમાજમાં કોઈએ નામ પણ નહોતું સાંભળ્યું, કદાચ અમદાવાદ પૂરતી હશે. અમે પણ પહેલી જ વાર સાંભળ્યું નામમાં ગઈ હતી ત્યારે મને પણ એવું કહેવામાં આવ્યું હતું કે બસ 2 શબ્દ જ આપણે બોલવાના છે, વધારે નહીં બોલવાના. તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ લોકો શું કરી રહ્યા છે કે ભાઈ સ્વતંત્રતા છે અને સમાજની વિરુદ્ધમાં તો કોઈ બોલવાનું જ નથી. એટલે પીટી મામાને દબાવવું ન જોઈએ અને જે પણ હોય ખુલ્લેઆમ આવીને કહેવું જોઈએ. તો પછી બોલવું જ નહોતું. તો આપણું ને આપણું બધાને ક્યાંક ખરાબ લાગે છે અને સમાજનું ખરાબ લાગી રહ્યું છે.